તો ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો। જે પ્રકારની આગાહી આપવામાં આવી છે તે ખરેખર ભયંકર છે અને રીતસરની ડરામણી છે। આ હકીકત છે જે અમે આપણે દર્શાવવા જઈ રહ્યા છીએ। રાજ્યમાં ત્રાટકશે ભારેથી અતિ ભારે વરસાદ। શું આગાહી છે, ક્યાં આગાહી છે, કયા દિવસોમાં, તમામ વિસ્તૃત આપને જાણકારી આપીશું આજના બુલેટિનમાં। હવામાન વિભાગે જે મોટી આગાહી આપી છે, નિષ્ણાંતો તો કહી રહ્યા છે, પણ હવામાન વિભાગે પણ મહોર મારી છે કે આપણા ગુજરાતમાં આવનારા 48 કલાક એટલે કે 2 દિવસ 31 અને 1 તારીખ ભયંકર રહેવાની છે। કેમ? કારણ કે 13 જિલ્લા એવા છે જ્યાં ભારે નહીં પણ ભારેથી અતિ ભારે વરસાદ અને તે આગાહી અપાઈ છે હવામાન વિભાગ દ્વારા। એ કયા 13 જિલ્લા છે જ્યાં વાદળ ફાટશે, મેઘ ગર્જના થઈ શકે અને આ પ્રકારની સ્થિતિમાં મુકાઈ શકે, વરસાદી મેઘ તાંડવ સર્જાશે। કારણ કે ડીપ ડિપ્રેશન જે સક્રિય થયું છે અને તેની અસર કંઈક આ રીતે આપણા રાજ્યના આ 13 જિલ્લાઓમાં જોવા મળશે। એ વિગતે અમે આપને તમામ જાણકારી આપવાના છે કે કયા એ 13 જિલ્લા છે। શું આપના જિલ્લામાં હેવી ટુ હેવી રેનફોલ છે કે કેમ તેની પણ વાત કરીશું। આ વિગતે જ્યારે રાજ્યની આપણે વાત કરી રહ્યા છીએ અને કેમ આવું, શું કહેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, તો તે તમામ વિગતો આજે આપને બતાવવા જઈ રહ્યા છે।